જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ પછી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન। જાફરાબાદ પંથકના હેમાળ, લોર, એભલવડ, સાકરિયા સહિત ગામોમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં। જાફરાબાદના હેમાળ, લોર, એભલવડ સહિતના ગામોમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરેલ। છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં અવિરત વરસી રહેલો વરસાદ હવે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકમાં ભારે નુકસાન થયું છે। સતત વરસાદ પડવાથી ખેતરોમાં રહેલા મગફળીના પાકની મુદત પૂરી થતાં ઉગવા લાગ્યો છે। સતત વરસાદના કારણે કપાસનો ફાલ ખરી પડ્યો છે। મારું નામ છે સુરેશભાઈ હરજીભાઈ અપ્પાણી, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। હવે અમે મગફળી ખેતી અને આ 8 દિવસ થઈ ગયા છે અને એની માથે સતત વરસાદ પડે છે અને માંડવી બધી તૂટી ગઈ છે, માલનો સારો રહ્યો નથી અને કોઈ બીજી વ્યવસ્થા છે નહીં। રોજ મજૂરી ચૂકવીએ છીએ છતાંય અમારું કાંઈ વળતર મળે એમ નથી અને અમારે દિવાળી પછી છોકરાઓનું બીજા સત્રની ફી ભરવી છે। અમારી પાસે કોઈ જાતની આયોજન છે નહીં અને 6-7 છંટકાવ માંડવીમાં કર્યા છે, પૈસા હતા બધા ફળવાઈ ગયા છે। પણ અમારી એટલી અપીલ છે સરકારશ્રીને અમે એક કઈ થોડીક મદદ કરે અને કાં ફી યોજનાનું કાંઈક સરકારશ્રી કરે એવી અમારી વેદના છે। ખેડૂત થઈ એટલે અમારે બીજો કોઈ આધાર નથી, ખેતી આવી છે, અમારી બીજી કાંઈ સાઈડની આવક નથી અને આમાં અમારું ગુજરાન અકવીથી છતાંય કુદરતે અમને મારે પછી સરકારશ્રી અમારી હેઠળ આવે, અમારી સરકારશ્રી અમને થોડીક મદદ કરે એવી અમે અભિલાષા વ્યક્ત કરી હતી। મારું નામ વિપુલભાઈ પૂનાભાઈ પરમાર, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। જોકે અત્યારે આપણે કપાસમાં બહુ જ નિષ્ફળ પાક જઈ રહ્યો છે અને કપાસમાં અત્યારે કપાસિયા ઉગવા મળ્યા છે અને માંડવી, ડુંગળી એમ બધાય પાકોમાં નુકસાન પૂરેપૂરું છે। તો આપણે સરકારશ્રીને એટલું જ આપણે કહેવા માંગીએ છીએ કે જોકે ખેડૂતની શું દશા છે, અત્યારે પાક બધોય નિષ્ફળ જઈ રહ્યો છે, માંડવી બધી અત્યારે ઉગવા મળ્યું છે, કપાસે એમ ઉગવા મળ્યું છે, ડુંગળી નિષ્ફળનો પાક જઈ રહ્યો છે। એટલે આપણે સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણે અહીંયા ખેડૂતની શું દશા છે, શું અત્યારે હાલત છે, આપણે જોવે તો એને ખ્યાલ આવે, નકર ખ્યાલ ન આવે। એટલે આપણે સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે ખેડૂતને કાંઈ નહીં તો સામાન્ય રીતે એને સહાય દે, આપણે એવું કહેવા માંગીએ છીએ।